જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે આપણે બનાવીશું લોચો। તો આજે આપણે એવો લોચો બનાવીશું કે ઇન્સ્ટન્ટ, નહીં દાળ પલાળવાની ઝંઝટ કે નહીં આથો લાવવાની ઝંઝટ। તો એના માટે આપણે 3 કપ મેં અહીંયા બેસન લીધું છે। તમારે જે પ્રમાણે બનાવવું એ પ્રમાણે બેસન લેવાનું રહેશે। ટેસ્ટ પ્રમાણે આપણે મીઠું એડ કરવાનું છે, આદુ અને મરચાની પેસ્ટ એડ કરીશું અને અડધી ચમચી જેવી હળદર એડ કરીશું અને હિંગ એડ કરીશું। 3 ચમચા આપણે દહીં લેવાનું છે। દહીં જો તમારું ખાટું હોય તો ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવશે, ખાટું ના હોય તો તમે અહીંયા છાશનો પણ ઉપયોગ કરી શકો છો। હવે આપણે 3 ચમચા દહીં એડ કરીને થોડુંક પાણી એડ કરીને બેટર બનાવવાનું છે। એકદમ આપણે જે લોચાનું બેટર બનાવીએ સેમ એ જ ટાઈપનું આપણે અહીંયા આનું બેટર બનાવવાનું છે, ચણાના લોટનું। તો સરસ એવો ઇન્સ્ટન્ટ લોચો બનીને તૈયાર થાય છે, ઘરમાં બધાને ખૂબ જ પસંદ આવશે અને તમને ખાધા પછી બિલકુલ એવું નહીં લાગે કે આપણે ચણાના લોટથી બનેલો ઇન્સ્ટન્ટ લોચો ખાધું છે। તો વિડીયોને પૂરો જોજો, સ્કીપ ના કરતા। તો અહીંયા આપણે બેટર બનીને રેડી થઈ ગયું છે, તમે જોયું કેવું બનાવવાનું છે। તો સાઈડમાં મૂકી દઈશું 5-10 મિનિટ માટે। અહીંયા આપણે ધાણા અને ફુદીનો લીધો છે, આદુ મરચાં, ટેસ્ટ પ્રમાણે મીઠું, 2 ચમચી જેવી આપણે અહીંયા ખાંડ લેવાની છે અને અડધી ચમચી જેવું આપણે જીરું એડ કરીશું। અહીંયા ચાટ મસાલો પણ એડ કરી દઈશું અને કાલા નમક, અને 1 ચમચો આપણે દહીં લેવાનું છે અને થોડીક આપણે સેવ એડ કરવાની છે। અહીંયા આપણે 2 આઈસ ક્યુબ એડ કરીશું અને પીસીને આપણે સરસ મજાની ચટણી બનાવવાની છે। તો તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એવો કલર આવ્યો છે અને ઇન્સ્ટન્ટ લોચાની આપણે ચટણી રેડી થઈ ગઈ છે। અહીંયા લોચા સાથે ખાવાની ચટણી તો તમે જુઓ કેટલી સરસ બની છે। તો ચટણીને આપણે સાઈડમાં મૂકી દઈશું। અહીંયા આપણું બેટર પણ સરસ રેડી થઈ ગયું છે। તો એકવાર ફરીથી આપણે સરસ મિક્સ કરી લઈશું। તો અહીંયા આપણે 1 ચમચી જેવું ઓઇલ એડ કરીશું અને 1/4 ટીસ્પૂન આપણે સોડા એડ કરવાનો છે, ચોથો ભાગ ચમચીનો। અને અહીંયા ફટાફટ આપણે પ્લેટને રેડી કરીને જ રાખી છે ઓઇલથી, અંદર આપણે બેટર એડ કરીને સરસ આપણે મૂકી દેવાનું છે। પહેલેથી જ આપણે પ્રીહીટ કરી રાખ્યું હતું આપણું કુકર સ્ટીમરને, તો બંને પ્લેટ આપણે સરસ મૂકી દીધી છે। હવે ઢાંકીને એને 10 થી 12 મિનિટ થવા દઈશું। ત્યાં સુધી આપણે બને ત્યાં સુધી આપણે બીજો મસાલો બનાવી લઈએ। અહીંયા ટેસ્ટ પ્રમાણે મીઠું લેવાનું છે, અહીંયા આપણે કાલા નમક લઈશું, 1 ચમચી મરચું પાવડર, અડધી ચમચી આપણે કાળા મરીનો પાવડર લઈશું, 1 ચમચી ચાટ મસાલો લઈશું અને સંચળ પાવડર। અહીંયા આપણે શેકેલા જીરાનો પાવડર એડ કરીશું અને સરસ મિક્સ કરીને આનું એક સરખું કરી લેવાનું છે। તમે જુઓ આ ટાઈપનો મસાલો બનીને રેડી થઈ ગયો છે આપણે લોચાનો। તો 12 મિનિટ થઈ ગઈ છે, તો આપણે ખોલીને ચેક કરીશું। તો જુઓ સરસ મજાનો લોચો બનીને તૈયાર થઈ ગયો છે। તો આપણે એને નીચે ઉતારી લીધો છે। આપણે એક જ પ્લેટમાંથી 2 લોચા બનીને તૈયાર કરીશું, એક આપણો ચીઝ લોચો અને એક આપણો રેગ્યુલર લોચો જે આપણે ખાતા હોઈએ છીએ। તો અહીંયા હું થોડું બટર સ્પ્રેડ કરું છું ઉપરથી, એને આપણે પ્લેટમાં લઈ લઈશું। આપણે 2 પ્લેટમાં અલગ અલગ સર્વ કરીને તમને બતાવીશું કે આપણે ચીઝ લોચો બનાવીએ છીએ અને રેગ્યુલર લોચો। તો બંને પ્લેટમાં આપણે સર્વ કરીને રેડી કર્યો છે। તો અહીંયા ઉપર ગાર્નિશિંગ માટે અહીંયા ચીઝ એડ કર્યું છે। જે લોકોને ચીઝ પસંદ હોય એમને આ લોકો ખૂબ જ મસ્ત મજાની ડીશ સારી એવી લાગશે અને ટેસ્ટમાં તો બેસ્ટ બનીને તૈયાર થાય છે। તો ઉપર આપણે ચીઝ એડ કરી દીધું છે અને બાજુમાં આપણે જે બીજો લોચો રેગ્યુલર લોચો બનાવ્યો છે એમાં આપણે ઉપરથી ડુંગળી એડ કરી છે, સેવ એડ કરી લઈશું અને ઉપરથી આપણે જે મસાલો બનાવીને રાખ્યો છે એ પણ એડ કરી લઈશું। અહીંયા પણ આપણે સેવ એડ કરી છે ચીઝ ઉપરથી આપણે સરસ મજાનો મસાલો સ્પ્રિંકલ કરીશું। તો બંને લોચા બનીને રેડી થઈ ગયા છે આપણા અહીંયા। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, જો ચેનલ ઉપર નવા જ હોય તો ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઇબ કરજો, બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરજો જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન તમને ઝડપથી મળી શકે અને સાથે સાથે શેર પણ કરતા જજો વિડીયોને। તો જુઓ મસ્ત મજાના આપણે ઇન્સ્ટન્ટ લોચા બનાવ્યા છે અને ફટાફટ 10 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે। સાથે ચટણી છે અને મસાલો પણ આપણે બનાવ્યો છે, ઉપરથી સ્પ્રિંકલ કર્યો છે। બહાર કરતાં પણ સરસ ઘરે બનીને તૈયાર થાય છે। બાળકોને તમે ફટાફટ ભૂખ લાગી હોય તો આ રીતે બનાવીને તમે આપી શકો છો। મળીશું એક નવી રેસીપી સાથે નેક્સ્ટ વિડીયોમાં। જય શ્રી કૃષ્ણ, જય ચેરમાં બધાને।